કે આ બહારના સંજોગોથી હું જીવતો છું, ત્યારે ભગવાન કે છે આ બહારના સંજોગો તું જીવતો નથી, તને જીવતા રાખવા માટે બહારના સંજોગો આપીએ છે. આખું ઊંધું જ છે. તું જીવે છે ત્યાં સુધી અમારે સંજોગ આપવા જ પડે. સંજોગ પતી ગયા ત્યારે મરવાનું જ છે. આપણી દ્રષ્ટિ ઊંધી છે અને કુદરત ઊંધું કે છે. કુદરત એ કહે છે કે તું જીવતો છું ત્યાં સુધી તારે સંજોગ અમારે આપવાના છે, સારા કે ખરાબ, ગમતા કે ના ગમતા, લાભ વાળા કે નુકસાન વાળા, પણ આપવાના છે. એ તારી ચોઈસ નથી, એમાં તારો ભોગવટો છે. ને આપણે ઊંધું માની છે. સમજાય છે મારી વાત? સંજોગો એ ભોગવટો છે, સંજોગો એ સફરિંગ છે, અને સંજોગોથી મુક્ત થવા માટે અજ્ઞાનથી મુક્ત થવું પડશે. બહારના સંજોગોથી તો પ્રત્યેક સમયે પ્રત્યેક જીવ મુક્ત થઈ રહ્યો છે, એની પાસે ચોઈસ નથી.